હું ડોક્ટર ચિંતન ટીલાડા, MD મેડિસિન, આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે ફરજ બજાવું છું. શું તમને લકવાના લક્ષણો વિશે ખબર છે? લકવો એટલે કે બ્રેન સ્ટ્રોક, જેમાં મોઢું ત્રાંસું થઈ જવું, હાથ અને પગમાં નબળાઈ આવી, બોલવામાં તકલીફ પડવી, ક્યારેક બીપી વધી જવું અને અન્ય પણ ઘણા લક્ષણો જોવા મળે છે. જો આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ આયુષ હોસ્પિટલ અથવા નજીકની હોસ્પિટલમાં તમારે તરત જ પહોંચી જવું જોઈએ. તો તે ગોલ્ડન અવર્સ કહેવાય છે, કેમ કે આ શરૂઆતના 4 થી 5 કલાકમાં અમુક ઇન્જેક્શનો, જેને થ્રોમ્બોલાઇસિસની પ્રક્રિયા કહીએ છીએ, જે લોહીનો ગઠ્ઠો ઓગળવા માટેના ઇન્જેક્શન કહેવાય છે. જો એ ઇન્જેક્શન 4 થી 5 કલાકમાં આપી દઈએ તો દર્દીને રિકવરી થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે અને લાંબા ગાળાની ખોટ આ પણ બધું છે એ ઘટી જાય છે. એટલે કે જ્યારે પણ બ્રેન સ્ટ્રોક આવે ત્યારે તરત જ હોસ્પિટલે પહોંચી જવું જોઈએ. લકવાની સારવારમાં વિલંબ એટલે કાયમી ખોડખાંપ. યાદ રાખજો, જ્યારે સમય ઓછો હોય અને જોખમ વધારે હોય એવી ઇમરજન્સી એટલે આયુષ. ઇમરજન્સી એટલે આયુષ.